આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. રૂકમણીને બચાવવા માટે શ્રી કૃષ્ણનો રથ ઝડપથી કુંડની પૂર તરફ ધસી રહ્યો હતો. ત્યાં રૂકમણી પર એક એક પળ ભારે પડી રહી હતી. ના કૃષ્ણ પહોંચ્યા હતા, ના ગુરુદેવ. એની સખી રાજમહેલના આંગણામાં આંખો પસારી એકી ટસે એમના આવવાની પ્રતીક્ષા કરી રહી હતી. કોઈને આવતા ન જોઈને રૂકમણીનું હૈયું મૂંઝાઈ રહ્યું હતું. બીજી તરફ શિશુપાલ સાથે રૂકમણીના વિવાહની તૈયારીઓ પૂર જોરે ચાલી રહી હતી. કેટલા વર્ષોથી મારી ઈચ્છા હતી કે મારી બહેનનો વિવાહ તમારી જેમ પરાક્રમી રાજકુમારની સાથે થાય. આજે તે પણ પૂરી થઈ ગઈ છે. પૂરી થશે નહીં મિત્ર, એમ કહો કે પૂરી થવાની છે. શિશુપાલ, તમારી વાતમાં સંદેહ ઝળકાઈ રહ્યો છે. શું તમને પૂર્ણ વિશ્વાસ નથી કે મેં જે વચન દીધું છે એને પૂર્ણ નિભાવીશ? નહીં મિત્ર, નહીં, એવી વાત નથી. મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે, પણ કોણ જાણે કેમ આજે વારંવાર મારું વામ અંગ ફરકી રહ્યું છે. એટલે જ કશું અજુતું થવાની આશંકા મારા મનમાં રહી રહીને ઉઠી રહી છે. શિશુપાલ, આવા શકન અપશકન જોવા અને એથી પ્રભાવિત થવું સ્ત્રીઓનો સ્વભાવ હોય છે. રાજકુમાર શિશુપાલ વીર પુરુષ, જેને એની ભૂજાઓ પર પૂર્ણ વિશ્વાસ હોય, આવી વાતોથી વિચલિત થતા ના હોય. હવે તો બ્રહ્મા પણ આ વિવાહમાં વિઘ્ન નથી નાખી શકે. ત્યારે ઓચિંતે ગુરુદેવે રાજમહેલના આંગણામાં પ્રવેશ કર્યો. એમને જોતા જ સખી મૈનાવતી અને રૂકમણી પ્રસન્ન થઈ ગયા. જલ્દી કરો, હું થાકી ગઈ છું. બસ રાજકુમારીજી, થોડી ધીરજ રાખો. શૃંગાર બસ પૂરો જ થયો સમજો. રાજકુમારીજી, હા, કુળગુરુ મહર્ષિ શ્વેતાનંદજી તમારા કક્ષમાં પધારી રહ્યા છે.
શ્રી ચરણોમાં દાસીના પ્રણામ. સુખી ભવ, સૌભાગ્યવતી ભવ. ગુરુદેવ, તમે મને સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ આપ્યો. એનો અર્થ સરળ અર્થ છે પુત્રી, કે પેલા ત્રિલોકીનાથ શ્રી દ્વારકાધીશે આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે. તો સ્વયં તને લઈ જવા માટે મારી સાથે આવ્યા છે. સ્વયં આવ્યા છે? એ સ્વયં આવ્યા છે? ક્યાં છે? નગરની બહાર. નગરની બહાર? હા, આ સુઝાવ મેં જ એમને આપ્યો છે કે નગરમાં આ સમયે ઘણા રાજાઓની સેના એકત્રિત છે. નિસંદેહ શ્રી કૃષ્ણએ એ સહુથી યુદ્ધ કરી અને એમને પરાજિત કરી તને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ મેં આપણા નગરને આ વ્યર્થના રકપાતથી બચાવવા માટે એમને પ્રાર્થના કરી છે કે આજે સાંજે જ્યારે તું ગૌરી પૂજન માટે નગરની બહાર દુર્ગા મંદિરમાં જઈશ ત્યારે ત્યાંથી જ એ એમના રથમાં બેસાડીને તને લઈ જાય. એમણે મારી પ્રાર્થના સ્વીકાર કરી લીધી છે. તેઓ તને ત્યાં જ મંદિરના દ્વાર પર જ મળશે. તું હવે વિલંબ ન કર. ભવાની મંદિરમાં પૂજા માટે તરત જ પ્રસ્થાન કર. એની પહેલા કે રૂકમીને યાદવ સેના વિશે ખબર પડે તું પૂજાના બહાને નીકળી જા. રાજકુમાર, પ્રભુ, જેનો ભય હતો તે જ થઈ ગયું. શું થયું? મારા ગુપ્તચરોએ સૂચના દીધી છે કે યાદવની સેના આપના નગર તરફ વેગે આવી રહી છે. થોડી વારમાં તેઓ પહોંચી જશે. કૃષ્ણ અને બલરામ બંનેના રથ સાથે સાથે આવી રહ્યા છે. કૃષ્ણ और बलराम? જી રાજકુમાર. આપણી સેનાને નગરની 6 તરફ ફેરવી દો. રાજમહેલની ચારે બાજુ અને વિશેષ રૂપે રાજકુમારીના મહેલ પર સખ્ત પહેરા લગાડી દો. જી રાજકુમાર. જાઓ. રૂપમતી, જી? તરત જઈને મહારાણીજીને કહો કે રૂકમણીને તૈયાર કરીને વિવાહ મંડપમાં લઈ આવવામાં આવે. જી. પુરોહિતજી વાટ જોઈ રહ્યા છે. અને હા, મને આવીને સમાચાર આપ કે રાજકુમારી શું કરી રહી છે. મિત્ર, જે વાતની આશંકા હતી એ જ થઈ ગઈ. શું થયું મિત્ર? શું થયું? કૃષ્ણ અને બલરામ એમની સેના લઈને કુંડનીપુર પહોંચી ગયા છે. શું કહ્યું? કૃષ્ણ અને બલરામ કુંડનીપુર સુધી પહોંચી ગયા? નાય! એમની આ દુષ્ટતા કે બોલાવ્યા વિના અહીં સુધી આવી ગયા. તું ચિંતા ના કર મિત્ર. જો એમને જરાય અડપટલું કર્યું છે તો આજે એ બંનેની મૃત્યુ મારા હાથે નિશ્ચિત છે મિત્ર, નિશ્ચિત છે. આ વાતો કરવાનો સમય નથી.
એઓ કંઈ પણ શરારત કરતા પહેલા આપણે એમને રોકવો પડશે. મેં મારી સેનાને રાજમહેલની ચારે બાજુ ફેલાવી દીધી છે. હવે તમે અને મહારાજ શૈલ્ય પોતપોતાની સેનાઓને તરત જ તૈયાર થવાની આજ્ઞા દઈ દો. તમારી સેના તૈયાર થતાં જ આપણે નગરની બહાર નીકળીને યાદવોને રસ્તામાં જ રોકી લઈશું. તમે તમારી સેનાને તૈયાર થવાની આજ્ઞા આપી દો અને હું રાજકુમારી રૂકમણીની સુરક્ષાની વ્યવસ્થા કરું છું. ઉચિત છે મિત્ર, ઉચિત છે. શું કહી રહ્યા છો શિશુપાલ? આપણે આપની સેના લઈને એમને રસ્તામાં જ રોકી લેવા જોઈએ સમ્રાટ. ઠીક છે શિશુપાલ. ચાલો મહારાજ શૈલ્ય, ચાલો, આવો. ચાલો ચાલો. રાજકુમારજી, રાજકુમારજી. રાજકુમારી તૈયાર થઈ ગઈ? જી, તૈયાર તો થઈ ગઈ, પરંતુ પણ એનું શું? મેં કીધું તું એના તૈયાર થતાં જ એમને વિવાહ મંડપમાં લાવવામાં આવે. પરંતુ એ મહેલમાં નથી. મહેલમાં નથી તો પછી ક્યાં છે? જી, રાજ્યકુળની રીતિ અનુસાર વિવાહ મંડપમાં આવતા પહેલા એ ભવાની મંદિરમાં ગૌરી પૂજા માટે ગઈ છે. ગૌરી પૂજા માટે? એ પણ નગરની બહાર? श्री कृष्ण के हाथ मांग मेरी भर जाए, मन जिन्हें सौंपा तन भी उन्हीं के घर जाए. श्री कृष्ण के हाथ मांग मेरी भर जाए, मन जिन्हें सौंपा तन भी उन्हीं के घर जाए. अन्यथा ये रुक्मिणी यहीं मर जाए, अन्यथा ये रुक्मिणी यहीं मर जाए. ओ बिनती पे मेरी कर कुछ विचार, मैया भंवर से नैया उबार, कहीं मान की होए न हानि, मेरी लज्जा राख भवानी, मेरी लज्जा राख भवानी. जय अम्बे जय गौरी, जय गिरिराज किशोरी, मंगल मूर्ति माता, मनवांछित वरदाता. તમે એને નગરની બહાર એકલા જવાની રજા કેવી રીતે આપી દીધી? રૂકમી એકલી નથી ગઈ, એની દાસીઓ અને એના અંગરક્ષક સૈનિકો પણ સાથે ગયા છે. મુઠ્ઠી ભર અંગરક્ષકોથી શું થવાનું છે? તમે નથી જાણતા કે કૃષ્ણ એની યાદવ સેના સહિત કુંડનીપુર પહોંચી ગયો છે. આ રૂકમણીની રક્ષાનો પ્રશ્ન છે. આહ! શૈલ્ય મહારાજ, કૂચની તૈયારી કરો. ચાલો ચાલો, કૂચ કરીએ. ચાલો, ચાલો. શિશુપાલ! શિશુપાલ! શું થયું મિત્ર? શિશુપાલ, પહેલે આપણે ભવાની મંદિર જવું પડશે. કેમ? એ મૂર્ખ રૂકમણી એકલી ભવાની મંદિરમાં ગૌરી પૂજા કરવા ચાલી ગઈ છે. હા, એ મૂર્ખ છે કે આમાં કોઈ ચાલ છે? કંઈ પણ હોઈ શકે. આ વાતો કરવાનો સમય નથી. ચાલો ચાલો ચાલો. ચાલો. એ જઈ ના શકે. प्रीत सनातन और पुरातन नाता, कुछ तुझसे छुपा नहीं, तू सब जान
થોભો. કન્હૈયા, લાગે છે એમને ખબર પડી ગઈ છે. શિશુપાલ આદિની સેના આવી રહી છે. સાથે શૈલ્ય અને રૂક્મી પણ છે. હવે એક જ ઉપાય છે કન્હૈયા. હું એમની સેનાને અહીં જ રોકું છું. તું તારા રથ પર નીકળી જા અને મંદિર જઈ રૂકમણીને લઈને સીધા દ્વારકા તરફ પ્રસ્થાન કરો. મારી પ્રતીક્ષા ન કરતો. દાઉ, પણ તમને આમ એકલા મૂકીને હું વાયો જાઉં? કન્હૈયા, શું તને તારા મોટા ભાઈની શક્તિ પર વિશ્વાસ નથી રહ્યો? મોટા ભાઈ, એ વાત નથી. એ વાત નથી તો વાતોમાં સમય વ્યર્થ ના કર. જા, આ મારી આજ્ઞા છે. જી. દારૂક, રથ વાળો. આપણી સેનાને શત્રુની સામે લઈ ચાલો. शक्ति दे माँ शक्ति दे शक्ति रूपेण संस्थिता धैर्य दे माँ धैर्य दे धैर्य रूपेण संस्थिता लज्जा राख लज्जा रूपेण संस्थिता जगदम्बिके जगपालिके जगरक्षके શિશુપાલ, એ રહી બલરામ અને કૃષ્ણની સેના. આક્રમણ! આક્રમણ! આક્રમણ કરો! ચલો! શીઘ્ર ચલાવો સારથી. હજુ તીવ્ર ગતિથી ચલાવો. કૃષ્ણ ક્યાં છે? એ સામને કેમ નથી આવી રહ્યો? કૃષ્ણની સુરક્ષા કરવા વાળા, હવે તારી સુરક્ષા કોણ કરશે એ હું જોઉં છું. અરે પહેલા મારી સાથે બે હાથ કરી લે, પછી જોઈએ કોણ કોની સુરક્ષા કરે છે.
મેનાવતી, કોઈ દેખાઈ નથી રહ્યું. અ, મારાથી કોઈ ભૂલ થઈ છે શું? હા, મારા પ્રભુ મારાથી રિસાઈ ગયા છે કે શું? ધીરજ રાખો રાજકુમારીજી. પ્રભુ સર્વદા એમના વચને પાકા છે. જેમને સાચા હૃદયે પ્રેમ કરે છે એમનાથી તેઓ ક્યારેય વિમુખ નથી થતા. તમે થોડી ધીરજ રાખો. હવે ધીરજનો સમય ક્યાં વધ્યો છે મેનાવતી? મને થયું તું એ તો આરતીની વચ્ચે જ મંદિરે પહોંચી જશે અને દુર્ગાજીની સામે મારો હાથ પકડીને મને કહેશે, ચાલ રૂકમણી, હું તને લેવા આવ્યો છું. પણ લાગે છે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, એટલે જ એમણે મને... રાજકુમારીજી, જુઓ તેઓ આવી ગયા. આવો પ્રિય, હું તમને જ લેવા આવ્યો છું. હા, મા દુર્ગે, એમને આશીર્વાદ દો. ચાલો દારૂક. ચલો ચલો. શિશુપાલ, કૃષ્ણ નથી દેખાઈ રહ્યો. અરે ચોરને ક્યાં વળી પગ હોય છે? અવશ્ય જ એના સેનાના મધ્યમાં બેઠો હશે, સુરક્ષિત સ્થાન પર. અરે, આજે તો એની સુરક્ષા કરવા પોતે દેવરાજ ઇન્દ્ર જ ભલે ના આવી જાય. મારા તલવારની ધાર એનું રક્તપાન કરીને જ મ્યાનમાં જશે. ના મિત્ર ના, એ મારો આખેત છે, તે કેવળ મને છીંદી દે. મારી વાગ્દત્તા પર દૃષ્ટિ રાખવા વાળો કૃષ્ણ છે ક્યાં? રાજકુમાર, રાજકુમાર, રાજકુમારી રૂકમણીનું હરણ થઈ ગયું છે. શું કહ્યું? રૂકમણીનું હરણ થઈ ગયું છે? શ્રી કૃષ્ણ એમને રથમાં બેસાડીને લઈ ગયા છે. કૃષ્ણએ રૂકમણીનું હરણ કરી લીધું? હા, એ એમને પશ્ચિમ દિશા તરફ લઈ ગયા છે. શિશુપાલ, હું શપથ લઉં છું કે જ્યાં સુધી હું કૃષ્ણને મારીને મારી બેન રૂકમણીને પાછો નહીં લઈ આવતો, ત્યાં સુધી હું મારી રાજધાની આ કુંડનીપુર નગરમાં મારું મોઢું નથી દેખાડું. ચલો. ચલો, હજુ ઝડપથી, હજુ ઝડપથી.
ચલો, ઝડપે ચલાવો. ચલો, વધુ ઝડપે. હા, ચલો, બળો. આક્રમણ. હા. જય શ્રી કૃષ્ણ. જો એ જઈ ના શકે, પકડો. જલ્દી. હા. જલ્દી ચલાવો. એ! ઉભો રહે, ઉભો રહે કૃષ્ણ, ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે દુષ્ટ, ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે કૃષ્ણ, ઉભો રહે. ઉભો રહે દુષ્ટ, ઉભો રહે. રોકો સારથી, રોકો. ઉભો રહે. ઉભો રહે દુષ્ટ, ત્યાં જ રહેજે. તારો કાળ તારી સામે ઊભો છે. ધૃષ્ટતાની પણ કોઈ સીમા હોય છે. એક અબરા નારીને હરણ કરીને તું હરકાઈ રહ્યો છે, કેમ કે આ હરખાનો જ સમય છે. હજુ હમણાં જ અમારું પાણી ગ્રહણ થયું છે. કેવું પાણી ગ્રહણ? કોણું પાણી ગ્રહણ? આ શસ્ત્રકોટ નથી, તું અપહરતા છે. તે અપહરણ કર્યું છે, અપહરણ. અપહરણ તો એને કહેવાય જે કોઈની ઈચ્છાની વિપરીત હોય. હું કે મારા પરિવારના કોઈ પણ સભ્યની એવી ઈચ્છા નથી કે રૂકમણીનો વિવાહ તારી સાથે કરવામાં આવે. કોઈની નહોતી, પણ એકની તો હતી જ. પણ તને જાણ હતી કે રૂકમણી શિશુપાલની વાગ્દત્તા છે, અને તને પણ જાણ હતી કે તારી બહેન મને પ્રેમ કરી રહી છે, શિશુપાલને નહીં. તું બળથી એનો પ્રેમની હત્યા કરવા ઈચ્છતો તો. એ ના ભૂલતો કે નારી જેને પ્રણવા ઈચ્છે એ વાતનો નિર્ણય કરવાનો અધિકાર શાસ્ત્રોમાં કેવળ નારીને જ દીધો છે. પરંતુ રાજનૈતિક અને વૈવાહિક સંબંધ કેવળ પુરુષોની ઈચ્છા પર નિર્ભર હોય છે. પણ સ્વયંના જીવનના વિષયમાં નિર્ણય કરવાનો અધિકાર તો સૃષ્ટિના દરેક પ્રાણીને છે. તું વ્યર્થ તર્ક આપી રહ્યા છે ક્રિશ.
હું તને ફરીથી કહું છું કે આ પાણી ગ્રહણ ન હતું, એટલે રૂકમણીને તલાક મુક્ત કર. હું તારા અપરાધને ક્ષમા કરીને તને જીવિત છોડી દઈશ. તું ક્ષત્રિયોના ઇતિહાસને ભૂલી રહ્યો છે રૂકમી. શું તને પૂર્ણ સ્વરૂપ મહારાજ યયાતિ અને દાનવ ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીના વિવાહ વિસ્મરણ થઈ ગયો છે? ઇતિહાસનો આધાર તો નપુંસક લેતા હોય. નપુંસક! તારી કાયદા તો દુર્જરાત્રાના યુદ્ધમાં મહારાજ જરાસંઘ સિદ્ધ કરી ચૂક્યા છે, જ્યારે તું યુદ્ધ છોડીને ભાગી ગયો તો. રૂકમી, તારી જીભા પર અંકુશ રાખ, નહીં તો જે વાતો શાસ્ત્રો ના ઉકેલી શકે તેને શાસ્ત્રો ઉકેલે છે. હું ક્યારનો તને યુદ્ધ માટે પડકારી રહ્યો છું અને તું હજુ પણ ક્ષત્રિય હોવાનું દંભ કરે છે. આવેશમાં જે સંતુલન ખોઈ નાખે છે એ કદાપી ક્ષત્રિય નથી. તો પછી મારા શસ્ત્રોનો પરિચય કેમ નથી લેતો? યાદવ પુત્ર, કોઈ કોઈની નિયતિને ના બદલી શકે. જો તારી મૃત્યુ મારા હાથે લખાઈ છે તો તેમ થશે. દંભી કૃષ્ણ, દ્વારકા અહીંથી બહુ જ દૂર છે અને યમનું દ્વાર તારા મસ્તક પર છે. યા! जय परशुराम, जय गुरुदेव। जय परशुराम, जय गुरुदेव। जय परशुराम।
કરો નાથ, એવું ન કરો, એવું ન કરો નાથ. તમે એને નથી જાણતા દેવી. આને જ યોગ્ય છે. પણ એક બેનની સામે એના ભાઈનો વધ થાય, કોઈ બેન એ કઈ રીતે જોઈ શકે? અને આ ધૂર્ત તમારી જ સામે તને વૈધવ્યતા ભેટમાં દેવા તત્પર હતો. શું તમે તે જોઈ શક્યો હોત? એવું ન કહો કનૈયા. હું તમારી અલૌકિક શક્તિથી પરિચિત હતી, એટલે જ હું ચૂપ રહી હતી. ભદ્રે, દુષ્ટોને દંડ દેવા માટે જ હું આ સંસારમાં વિચરણ કરી રહ્યો છું, અને આની દુષ્ટતા પ્રમાણિત થઈ ચૂકી છે. જે પણ હોય નાથ, જે પણ હોય, મેં મન વચન તથા કર્મથી તમારું વરણ કર્યું છે, તો શું તમે મારા પહેલા વિનયને જ નકારી દેશો? જાઓ સુદર્શન, જાઓ. આ સમય માટે તમારું કાર્ય પૂર્ણ થયું. દેવી, હું તમને પત્નીથી અધિક મારી પ્રેમિકા માનું છું, અને પ્રેમિકાના આદેશને કોઈ પ્રેમી ન નકારી શકે.
જાઓ રૂકમી, મેં તને જીવન દાન દીધું. જો તું વીર હોય તો આ તારી બહેનનો ઉપકાર ક્યારેય ના ભૂલતો. અને જા, જઈને તારા પિતાને કહેજે કે આજે આખા આર્યાવર્તમાં યાદવોથી બાદ ભેળવાનું શૌર્ય કોઈ નથી કરી શકતું. ચાલો દેવી, જી. આવો. अपनी शक्ति के मत में एक दिन ईश्वर को ललकारा हो. अभिमानी का सर हुआ नीचा अपने कर्मों द्वारा हो. यूं तो हर प्राणी फल भोगे निज करनी अनुसारा हो. पर करनी के करने में भी है कुछ हाथ हमारा हो. वर्ण रुक्मिणी का हुआ पार ब्रह्म के साथ. लक्ष्मी नारायण मिले धरती हुई सनात. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. श्री कृष्ण चरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि. मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे. कृष्ण